વેલકમ ફ્રેન્ડ્સ. આજે આપણે કોલેરા ડિસીઝ વિશે આગળ વાત કરીશું. તો આ લેક્ચરની અંદર હું તમને કોલેરા ઇન ચિલ્ડ્રન, કન્સિક્વન્સીસ ઓફ ધી સિવિયર ડિહાઇડ્રેશન અને ડાયગ્નોસિસ, અધર લેબ ફાઇન્ડિંગ્સ એન્ડ ટ્રીટમેન્ટ એન્ડ પ્રિવેન્શન ઓફ ધી કોલેરા વિશે વાત કરીશું. કોલેરા ઇન ચિલ્ડ્રન. તો બ્રેસ્ટફીડ ઇન્ફન્ટ્સ આર પ્રોટેક્ટેડ, એટલે જે ઇન્ફન્ટ્સ બ્રેસ્ટ ફીડિંગ લેતા હશે એ પ્રોટેક્ટેડ, એટલે કે બ્રેસ્ટ ફીડિંગ લેતા ચિલ્ડ્રનની અંદર ઇમ્યુનિટી સારી હોય છે, તો એમને થવાના ચાન્સીસ ઓછા રહેતા હોય છે. સિમ્ટમ્સ આર સિવિયર એન્ડ ફીવર ઇઝ ફ્રીક્વન્ટ. સિમ્ટમ્સ છે એ સિવિયર ફોર્મમાં આવી શકે છે અને ફીવર છે એ ફ્રીક્વન્ટ હોય છે. શોક, ડ્રોઝીનેસ એન્ડ કોમા આર કોમન. હાઇપોગ્લાયસેમિયા ઇઝ recognized complication which may lead to convulsion. એટલે હાઇપોગ્લાયસેમિયા મીન્સ બ્લડની અંદર શુગરનું લેવલ ઓછું જોવા મળે છે કે જેના કારણે કન્વર્ઝન છે એ આવી શકે છે. રોટાવાયરસ ઇન્ફેક્શન મે ગીવ સિમિલર પિક્ચર એન્ડ નીડ ટુ બી એક્સક્લુડેડ. એટલે ચિલ્ડ્રનની અંદર રોટાવાયરસ ઇન્ફેક્શન છે એ પણ સેમ કોલેરા જેવી કેરેક્ટરિસ્ટિક ધરાવતા હોય છે. સો ડાયગ્નોસિસ કરવો એ ખૂબ જરૂરી છે. દેન કન્સિક્વન્સીસ ઓફ સિવિયર ડિહાઇડ્રેશન, એટલે સિવિયર ડિહાઇડ્રેશન થવાના કારણે કેવા પરિણામો અથવા તો કેવા કોમ્પ્લિકેશન્સ છે જોવા મળી શકે છે, જેની અંદર ઇન્ટ્રાવાસ્ક્યુલર વોલ્યુમ ડિપ્લેશન, સિવિયર મેટાબોલિક એસિડોસિસ. મેટાબોલિક એસિડોસિસ મીન્સ અ સિરિયસ ઇલેક્ટ્રોલાઇટ disorder characterized by an imbalance in the body's acid-base balance. Then hypokalemia. Hypokalemia means કે બ્લડની અંદર પોટેશિયમનું પ્રમાણ ઓછું હોય છે, જેનાથી કાર્ડિયાક એરેસ્ટ છે એ થઈ શકે છે. લો બ્લડ શુગરના કારણે, એટલે કે હાઇપોગ્લાયસેમિયાના કારણે સીઝર એન્ડ કોમા એસ્પેશિયલી ઇન ધી યંગ, એટલે ચિલ્ડ્રનની અંદર હાઇપોગ્લાયસેમિયાના કારણે સીઝર અને કોમા છે આવી શકે છે. કાર્ડિયાક એન્ડ રિનલ ફેલિયર, સન્કેન આઈસ, ડિક્રીઝ સ્કિન ટર્ગર. ડિહાઇડ્રેશન થવાના કારણે છે એ સ્કિન ટર્ગર છે એ પણ ઓછી થઈ જાય છે. ઓલમોસ્ટ નો યુરિન પ્રોડક્શન. તો આ ટાઈપના કોન્સિક્વન્સીસ છે એ સિવિયર ડિહાઇડ્રેશન થવાના કારણે જોવા મળી શકે છે. ધેન ડાયગ્નોસિસ. તો કોલેરાના ડાયગ્નોસિસ માટે સ્ટૂલ કલ્ચર એન્ડ કન્ફર્મ પ્રેઝન્સ ઓફ કોલેરા ટોક્સિન એન્ડ કોલેરા રેપિડ ટેસ્ટ ડિપસ્ટિક્સ છે એ કરવામાં આવતા હોય છે. એન્ડ અધર લેબ ફાઇન્ડિંગ્સની વાત કરીએ તો ડિહાઇડ્રેશન લીડ્સ ટુ હાઈ બ્લડ યુરિયા એન્ડ સીરમ ક્રિએટિનાઇન. Hematocrit and white blood cell will also be high due to hemo concentration. Dehydration and bicarbonate loss in stool leads to metabolic acidosis with wide anion gap. Total body potassium is depleted, but serum level may be normal due to an effect of acidosis. હવે ટ્રીટમેન્ટની વાત કરીએ તો કોલેરાની અંદર આપણે આગળ જોયું એમ ડિહાઇડ્રેશન છે થતું હોય છે ડ્યુ ટુ ધી વોમિટિંગ એન્ડ એક્યુટ ડાયરિયા. સો રિહાઇડ્રેશન કરવું ખૂબ જ જરૂરી છે બાય ઓરલ ઓર ઇન્ટ્રાવેનસ રૂટ. એન્ડ માઇક્રોબિયલ થેરાપી છે એ પણ ચાલુ રાખવામાં આવતી હોય છે. સૌથી પહેલાં વાત કરીએ ટ્રીટમેન્ટ ઓફ કોલેરામાં રિહાઇડ્રેશન. તો રિહાઇડ્રેશન ઇઝ એકોમ્પ્લિશ્ડ ઇન 2 ફેઝીસમાં. સૌથી પહેલાં રિહાઇડ્રેશન એન્ડ મેન્ટેનન્સ. ધેન ટ્રીટમેન્ટ ઓફ કોલેરા. રિહાઇડ્રેશનની વાત કરીએ તો ધ ગોલ ઓફ ધ રિહાઇડ્રેશન ફેઝ ઇઝ ટુ રિસ્ટોર નોર્મલ હાઇડ્રેશન સ્ટેટસ વિચ શુડ ટેક નો મોર દેન 4 hours. એટલે કે રિહાઇડ્રેશનની અંદર મેઇન ગોલ એ છે કે પેશન્ટનું હાઇડ્રેશન સ્ટેટસને રિસ્ટોર કરવું વિધિન 4 hours અંદર. Set the rate of intravenous infusion in severely dehydrated patient at 50 to 100 ml per kg per hour. એટલે સિવિયર ડિહાઇડ્રેટેડ પેશન્ટમાં ઇન્ટ્રાવેનસ ઇન્ફ્યુઝન રેટ છે એ 50થી 100 ml પર kg પર અવરથી સેટ કરવામાં આવતો હોય છે. લેક્ટેડ રિંગર સોલ્યુશન ઇઝ
preferred over isotonic solution chloride solution because saline does not correct metabolic acidosis. એટલે કે મેટાબોલિક એસિડોસિસને કરેક્ટ કરવા માટે આરએલ એટલે કે રિંગર લેક્ટેટ સોલ્યુશન છે એ પ્રિફર્ડ કરવામાં આવે છે. દેન ટ્રીટમેન્ટ ઓફ કોલેરા મેન્ટેનન્સ. તો તેની અંદર ધ ગોલ ઓફ ધ મેન્ટેનન્સ ફેઝ ઇઝ ટુ મેન્ટેન નોર્મલ હાઇડ્રેશન સ્ટેટસ by replacing ongoing losses. The oral route is preferred and the use of oral rehydration solution એટલે કે ORS at a rate of 500 to 1000 ml per hour is recommended. એટલે કોલેરાની ટ્રીટમેન્ટમાં મેન્ટેનન્સ છે એ ORS સોલ્યુશન એટલે કે ઓરલ રિહાઇડ્રેશન સોલ્યુશન દ્વારા કરવામાં આવે છે. ફ્લુઇડ શુડ નેવર બી રિસ્ટ્રિક્ટેડ બિકોઝ કોલેરાની અંદર સિવિયર ડિહાઇડ્રેશન થતું જોવા મળે છે, માટે ફ્લુઇડને ક્યારેય રિસ્ટ્રિક્ટ કરવું જોઈએ નહીં. હવે વાત કરીએ એન્ટીબાયોટિક ટ્રીટમેન્ટની. તો એન્ટીમાઇક્રોબિયલ થેરાપી ઇઝ યુઝફુલ ફોર પ્રોમ્પ્ટ ઇરાડિકેશન ઓફ ધી વિબ્રિયો, ડિમિન્સ ધ ડ્યુરેશન ઓફ ધી ડાયરિયા એન્ડ ડિક્રીઝ ધ ફ્લુઇડ લોસ. એટલે કે ઇરાડિકેશન માટે, ડાયરિયાના ડ્યુરેશનને ઓછું કરવા માટે અથવા તો ઘટાડવા માટે અને ફ્લુઇડ લોસને ડિક્રીઝ કરવા માટે છે એ જરૂરી છે. એન્ટીબાયોટિક શુડ બી એડમિનિસ્ટર ટુ મોડરેટ ઓર સિવિયર કેસીસ. હવે એન્ટીબાયોટિક છે એ મોડરેટ અને સિવિયર કેસીસની અંદર એડમિનિસ્ટર કરવામાં આવતી હોય છે. હવે પ્રિવેન્શનની વાત કરીએ કે કોલેરાના ડિસીઝમાં પ્રિવેન્શન છે એ કઈ રીતે થઈ શકે છે. તો સૌથી પહેલાં છે કોમ્પ્રિહેન્સિવ મલ્ટીડિસિપ્લિનરી એપ્રોચ, જેમાં વોટર, સેનિટેશન, એજ્યુકેશન એન્ડ કમ્યુનિકેશન. ખાસ જરૂરી છે કે એ વોટરનું સેનિટેશન જળવાઈ રહે, પીપલને અને કમ્યુનિટીની અંદર એજ્યુકેશન એન્ડ કમ્યુનિકેશન દ્વારા વોટર અને ફૂડનું હાઇજીન છે એ જળવાય કે જેનાથી કોલેરા છે એનાથી પ્રિવેન્શન મળી રહે. બેઝિક હેલ્થ એજ્યુકેશન એન્ડ હાઇજીન. કમ્યુનિટીની અંદર બેઝિક હેલ્થ એજ્યુકેશન અને હાઇજીન છે કેવી રીતે જાળવવું તેના વિશે છે એ હેલ્થ એજ્યુકેશન આપવામાં આવતું હોય છે. માસ કીમો પ્રોફાઇલેક્સિસ એટલે કે કમ્યુનિટીની અંદર પ્રિવેન્શન માટે પહેલેથી જ કીમો પ્રોફાઇલેક્સિસ છે એટલે કે થ્રુ ધી મેડિસિન્સ છે એ આપવામાં આવતી હોય છે. પ્રોવિઝન ઓફ સેફ વોટર એન્ડ સેનિટેશન એટલે કે સેફ વોટર અને સ્વચ્છતા, એન્વાયરમેન્ટલ હાઇજીન એ જળવાઈ રહે એના માટેના પગલાઓ છે ભરવામાં આવતા હોય છે. ઓકે, થેન્ક યુ ફ્રેન્ડ્સ.